ગાઈસ ટાયર્ડ પણ એવી વાય હે ભોગા નીકળી જાય એવી ઉપરથી ખબર પડી જતી હશે આઈ એમ રેડી એમ ફૂલ બાકાજી કે તો બોલાવી જ દેવાની આજે રાણબંકો એકલો જ બજારમાં ચાલે બીજું કોઈ ના ચાલે હેલો ગાઈસ તો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગમાં આપણે નીકળી ગયા છે મસ્ત નહીં જોઈને એક મસ્ત લોકેશન ઉપર. આપણા ચિરાગભાઈ પેલા પ્રથમભાઈ અને બીજા ભાઈ ગયા છે પ્રદીપભાઈ જે પેટ્રોલને ખાવા ફૂલ બાકાજી બોલાવવાની છે. નીકળી ગયા છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બહુ મજા આવશે છેલ્લા એન્ડ સુધી વિડીયો જોજો. બાકાજી કે બોલાવી નાખશું. આપણી ગાડી છે અહીંયા ભાઈ અરે ફૂલ લાઈન है गैस भरावा में जो તો મિત્રો આપણે અહીંયાથી નીકળી ગયા છે 150માં ટાંકો ફૂલ કરી દીધો છે. અહીંયાથી હવે આપણે ઓન ધ વે સીધા મળીએ આબુ. પણ એ પહેલાં વ્યૂ જુઓ તમે કેટલો મસ્ત વ્યૂ છે કાંઈ ઘટે એમ નહીં. આ ટાઈમે તો એકવાર તો આબુ આવવું જ પડે. જો મસ્ત અને વરસાદ આવે છે. અમારા ચિરાગભાઈ તો વ્લોગિંગ ચાલુ કરી દીધું છે શૂટ કરવાનું. જો કાંઈ ઘટે એમ નહીં. પહાડ આવી ગયા છે જો ફૂલ બાકાજી ગઈ હો. ફૂલ વિડીયો જોજો બહુ મોજ આવશે મજા આવશે કોમેડી પણ આવશે. ફાઇનલી ગાઈસ એક આપણે હોલ્ડ કરી લીધો છે. જો એનો વ્યૂ જો તમને વ્યૂ બતાવું. ફૂલ બાકાજી કી ચાલો તારે. તો મિત્રો અહીંયા આપણે હોલ્ડ લઈને મસ્ત ફોટો લઈ લીધા છે વ્યૂના. અહીંયાથી આપણે નીકળી જઈએ ચૂપચાપ કેમ કે ટાઈમ એટલો છે નહીં અને આપણે પહોંચવાનું છે આપણા લોકેશન ઉપર. ફૂલ બાકાજી કી બોલાવવાની છે. વ્યૂ હવે ચાલુ થઈ ગયા છે. જુઓ તમે પહાડો તમે તો જોયા નહીં હોય. હું તમને બતાવી દઉં. વિડીયોમાં બન્યા રહ્યો. વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણા પાછા 150-150ની સ્પીડે ઉપડ્યા છીએ. જો એમાં વરસાદ ચાલુ થઈ ગયો અને વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે અમે. ફૂલ બાકાજી કી બોલાવીએ. જમવાનો ટાઈમ નથી એટલે નાસ્તો પેક કરાવી લઈએ અહીંયા મનપસંદ હાઉસથી. હું નાસ્તો પેક કરાવ પાછા અહીંયાથી ધોળ નીકળી ગયા નાસ્તો બસ્તો લઈને. તો થોડીક અત્યારે મેગી ખાઈ લેવી એટલે વ્લોગ બનાવવામાં થોડી રાહત મળે. ચલો મિત્રો મેગી ખાઈ લેવી અને પછી આપણે ધોળ તો ચાલુ જ છે કેમ કે ટાઈમ છે ને એટલો બધો ફટાફટ પહોંચવાનું છે. તો મળીએ સીધા આબુ. તો ફાઇનલી ગાઈસ અત્યારે રાતના 10 વાગી ગયા છે અને અમે લોકો આબુ ક્યારના પહોંચી ગયા હતા. પણ હવે એમાં એવું હતું કે ફોન અમારો સ્વિચ ઓફ થઈ ગયો હતો. ચાર્જિંગ કંઈ હતું ને એટલે કાંઈ શૂટ થયું નહીં. અને હવે મસ્ત મોબાઈલ ચાર્જ કરીને અમે લોકો નક્કી લેકની આજુબાજુ આવી ગયા છે. નક્કી લેકનો વ્યૂ તમને બતાવું એકદમ જોરદાર વ્યૂ. જો એકદમ ધુમ્મસ છે. જો ભાઈ અહીંયા આપણે
वीडियो उतारे फोटो पाड़े हैं। एक अँ है बीजो भाई आम है बधा पोतपोता घरे फोन कर बात करे हैं। नक्की लेक नो व्यू जो रात 10 वागी गया एकदम अंधारू है એટલે કઈ દેખાશે નહીં। તો વિડીયોમાં બન્યા રહેજો। હજી પણ સવારે ઘણી બધી જગ્યાએ આપણે જવાનું છે ફરવા માટે અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 11 અને અમે ચાપટવા માટે બેસી ગયા છે 4:04। જમ્યા પછી આરતી કરવી જો ક્યાંય હરખા ના રહે, ક્યાંય હરખા ના રહે। જમ્યા પછી આરતી કરીએ। તો મિત્રો જો અહીંયા રેસ્ટોરન્ટ પણ છે ને, બહાર જમવાનું કેવું બન્યું છે, કેવી સર્વિસ લાગી એના માટેનો રિવ્યૂ આપવાનો છે। તો અમે તો બાકાજી કી બોલાવી નાખી કલાકથી ટંગ સવારના 4 વાગે વરસાદની બહુ બાકાજી બોલાવી। હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ। અત્યારે વાગી ગયા છે 10:15 અને આપણે ઉઠી ગયા છે અને અહીંયાથી જવાનું છે આપણે ગુરુશેખર। એટલે મસ્ત ફ્રેશ થઈને જઈશું અહીં છે ગુરુશેખર। એ પહેલાંનું તમને અહીંયાનો વ્યૂ બતાવું, જોરદાર વ્યૂ છે જો। આખી રાત વરસાદની તો બાકાજી કી બોલી છે, અત્યારે બી ચાલુ જ છે। અને તે ઉપર ટેરેસથી હું તમને બતાવું। ટેરેસ ઉપર વ્યૂ જોરદાર। બંકા હાલો ઉપર ટેરેસથી વ્યૂ છે, સનલાઇટનો વ્યૂ આવશે, એ બી જોરદાર આવશે। હમણાં તમને બતાવું છું। હજી તો 10 વાગે છે। વાળ હરખા રહેતા નહીં જો એકદમ બધા વાદળ જ છે। હે ને મજબૂત, કાંઈ ઘટે નહીં, બધા વાદળા છે। તો ગાઈસ હવે ફટાફટ આપણે નહીં ધોઈ નાખીએ, નહીં પછી જવાનું છે ગુરુશેખર। હા અમારા બંકા આવી ગયા। તેમનું બંકા ગુડ મોર્નિંગ। હું કંઈ કહેવા જેવું કંઈ વાતાવરણ એવું છે કંઈ દેખાતું જ નથી। જો ને બાજુના ડુંગર તો બધું ઢંકાઈ ગયું। ચલો ગાઈસ, તો ફટાફટ નહીં નાખ્યો, નહીં જઈએ આપણે ગુરુશેખર। તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બંકી તો ગાઈસ ટાયર્ડ પણ એવી વાય હે, ભોગા નીકળી જાય એવી। જો કાંઈ દેખાતું નહીં, બાકાજી આ છે દીપડું, તમે લોકો જોયું નહીં હોય। આ છે બસ બેન। તો ગાઈસ અત્યારે મસ્ત નાસ્તો કરવા માટે આવી ગયા છે સવારનો।
તો આપણે દહીં ક્યાં પૌવા જ છે ને દહીં ક્યાં ના ભાઈ જોયું એટલે પૌવા જ છે. મસાલા પૌવાનો નાસ્તો કરી રહે, ચા પી લઈએ. મારી ચા કેવા હે પૌવા? મજા આવે? બંધ મને જરા દે દિવસ બની ગયા હે આબુમાં વિડીયો છે ને બની ગઈ છે. તો મિત્રો અત્યારે 10:30 વાગે આપણે મસ્ત થમ્સઅપની બોટલ લઈ લીધી છે. હવે થમ્સઅપ બમસઅપ પીને ચા તો મળી નહીં, એટલે હવે થમ્સઅપ પીને પછી આપણે જઈશું ગુરુશેખર. थम्स अप नहीं है ये તો શું હે थम्स अप बोलता है तू इधर थम्स अप नहीं है ये અરે થમ્સઅપ જ છે. उपासना हां भाई उपासना સો હેલો ગાઈસ વેરી નાઇસ. રાહુલભાઈને જો નશો નથી સાહેબ બી, કારણ કે ભાઈએ તો ઊભો નહીં રહી શકતો. અને આપણી વાત કરીએ મોઢા ઉપરથી ખબર પડી જતી હશે આઈ એમ રેડી. એમ ફૂલ બાકાજી કે તો બોલાવી જ દેવાની આજે. રાણબંકો એકલો જ બજારમાં ચાલે, બીજું કોઈ ના ચાલે. ફૂલ પી જાઓ. બિયર જ પીએ આપણે, કેમ કે હમણાં 5 વાગે આપણે ગાડી હાથમાં લેવાની છે. દારૂ પીતા દારૂ પીતો નહીં તો દારૂ પીતો આપણે અમારો એવો દાવ કરી નાખ્યો છે ને એ બજાર ગાંડું થઈ ગયું છે. એટલી મજા આવે છે ને ભાઈ, સોડા પીતો ને એવો ટેસ્ટ આવે છે. મજા બંકો કંઈ નહીં ગાઈસ, બધા એન્જોય કરીશું. આગળના વિડીયોઝ તમને આવતા રહેશે. હવે હમણાં જવાના છીએ અડધો કલાક પછી ગુરુ શિખર ઉપર, ત્યાંના બધા વિડીયો છે તમને મોકલી આપો. ઓકે, જય માતાજી, જય જિનેન્દ્રભાઈ. તો મિત્રો અત્યારે 12 વાગ્યાને આપણે મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ગુરુશિખર જવા માટે. જો વ્યૂ તો હજી એમના હિંમત છે ફૂલ બાકાજી કી. આ જો જામફળનું ઝાડ છે, આમાં કાચા જામફળ છે, પાકા છે નહીં તો હું તમને ખવડાવતો. એમાં બધા કાચા છે ને. વ્યૂ એમ છે મજબૂત. અમારી કેળાનું ઝાડ છે, તમે તો જોયું નહીં હોય. જો તમને કેળા બતાવું. જો રહ્યા, જો ઝૂમ કરું, જો એ રહ્યા, એ પણ કાચા જ છે કેળા. વ્યૂ બાકાજી કી વ્યૂ. અમારા બંકા આવી ગયા, બે બંકા વાત કરે છે. આ બંને એકબીજાને પૂછે છે કે નાવું હોય કે નથી નાવું. કેમ કે અહીંયા ટાઈટ એવી પડે ને કે નાહવાની તો ઈચ્છા નથી થતી. અમારે જવું છે ગુરુશિખર, પણ નાહ્યા વગર મજા નથી આવતી અને ટાઈટ એવી પડે છે, તો નાવું કેમનું એ જ વિચારીએ અહીં. अब लाइट का तो कोई ठिकाना नहीं, पेड़ जब तक नहीं हटेगा ना जब तक वो नहीं होगा. 12 बजे बाद तो किराया चालू हो जाएगा वापस. निकल ही खाली बैग रेडी कर दिए, निकल ही 10 मिनट कहते कहते तुम्हें कितने देर हो गए. तो हमको ऐसा तो देखो 9-9:30 बजे तो खाली करा दिया था हमसे सब गए. फोन किया ना स्विच ऑफ, हमको ऐसा लगा कि एक दिन लाइट आ जाती है तो थोड़ा चालू करके जाते हैं. नहीं लाइट का भी हम इंतजार कर रहे हैं. कि हमारा सब पैसा है ऑनलाइन पड़ा है इसलिए. गाड़ी में हाँ अभी तो देख कैसे धूमधाम चढ़ेगी बेटा, क्या करें. વ્યૂ જો કાંઈ દેખાતું નહીં, 20 से એકદમ બાકાજી કી વ્યૂ है. જોરદાર, जाओ तो मोटर ही नहीं तो એકદમ વાદળ વાદળ. बाहर जाके वापस आ गए अंदर. सोया भी 5 बजे तो क्या कर रहे थे तुम लोग? रात भर इसको नहीं, बारिश है भाई बहुत. बारिश हो गई, बारिश में कौन नहाएगा ना.
फिर अंकल परसों पानी आ गया, पानी भरा। ચલો ચલો તો જવાનું તો આપણે ગુરુ શિખર ત્યાંનો વ્યૂ બતાવું. અહીંયા તો બહુ ખતરનાક વ્યૂ છે, જોરદાર મજા આવી જાય અહીંયા. જઈએ હવે ગુરુ શિખર. अभी दिन में भूल जाएगा। ये घूमने आते हैं लोग, ये देखने बस। ये बारिश है कि धुम्मस है ये बात वो आती है घूमना चाहिए, किसी को तो देखने आते नहीं पहली बार ही आया अभी हैं? लोग आते हैं पहली बार तो इंदौर में भी ચલો મિત્રો, તો હવે નીકળી ગયા છે આપણે ગુરુ શિખર જવા માટે અને 1 વાગી ગયો છે. તો ફાઇનલી હવે બધા રેડી થઈ ગયા છે, મસ્ત કપડાં બપડા ભરી નાહી ધોઈ થઈ અને બધા જઈએ છીએ ગુરુ શિખર. જો બધા રેડી થઈ ગયા, જઈશું ગુરુ શિખર. વ્યૂ તો જે એમ જ છે, एकदम धुम्मस धुम्मस. जो और यहाँ पे चिराग भाई कुछ बोलना चाहते हैं, बताओ. बस बहुत मजा आया. अब जा रहे गुरु शिखर, गुरु शिखर मौज. मौज बागा जी की. તો મિત્રો જતા હતા અત્યારે ગુરુ શિખર. ગુરુ શિખર તો ઉપર બહુ જ ટ્રાફિક છે, પણ એ પહેલાં વચ્ચે એક લોકેશન હાથ જડી ગયું. જુઓ એનો વ્યૂ જુઓ, કાંઈ ઘટે એમ નહીં. તો વિચાર્યું કે અહીંયા જઈએ અને મસ્ત બેસીએ, મસ્ત ફોટોશૂટ કરીશું, વિડીયો ઉતારીશું. અહીંયાનો વ્યૂ જોઈને હવે ઈચ્છા નથી કે ગુરુ શિખર જઈએ. ગુરુ શિખર ઉપર બહુ જ ટ્રાફિક છે અને ટાઈમ એટલો છે નહીં. તો જુઓ અહીંયાનો વ્યૂ જુઓ, 2 વાગ્યા પણ હજી ધુમ્મસ. લોકેશન તો એક નંબર છે. જો વ્યૂ તો જુઓ, બહુ જ ખતરનાક. જો એકદમ ધુમ્મસ ધુમ્મસ છે, એકદમ ગ્રીનરી. જો અહીંયા બંકા વિડીયો બનાવે છે. જો ફૂલ મોજ. અહીંયા પહાડ, फुल मौज आवे. बाका जी की बोलावे जोरदार. जो आ पहाड़ देखा तमने, आ बीजा बंका अँ वीडियो बनावे. फुल मौज है दरिया. फुल बंका फुल बाका जी की है. फूल मौज आवे. बाका जी की बोलाई नाखी है. आ जो बियर नु टीन पड़ू. हमारा फोटोग्राफर अपना मॉडल है. एक फोटोग्राफर अँ है. फुल बाका जी की लोकेशन है, जोरदार. फुल बाका जी की बंको चालू ज छे वीडियो. तू के त्याथे बनावे बाका जी की. બાકી આપણને ખબર છે કે છાણ નહોતું, નાળેર હતું આખું.
આપણે બધાને ખબર જ છે કોણ ફૂલ ફાસ બાકાજી બાકાજી કે બાકાજી બસ નવો નવો રેડ લેબલ ને 2 અલ્ટ્રા કિંગ ફિશર 2 હો ગાર્ડન સવાર 4 વાગ્યાથી ચાલુ કર્યું છે રણાએ રાત સુધી ફૂલ પીવાનું એવું હે ઘરે જઈએ નહીં ત્યાં સુધી ઉતરવા નહીં દેવાનું એવું ના થવું જોઈએ કે માઉન્ટ આબુમાં लेकिन ये साला कर क्या रहा है यहाँ पे રાહુલ વ્લોગિંગમાં આપણું સ્વાગત છે ફોલો કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ડન ચિરાગભાઈ છે ચિરાગભાઈ શું કેવું છે તમારે બસ ફૂલ મોજ કરો એન્જોય કરવા આયા છો તો એન્જોય કરો મોજે મોજ મોજ ફૂલ બંકો બંકો એટલું પી જાઓ કે તમારી તાકાત ના રહે ઊભા રહેવાની 2 ટગલા મારા આમ જ્યાં સુધી આમ ફૂલ ના થાય ત્યાં સુધી પીવાનું છે ઓય બન્યા રહો મોજ સુધી છેલ્લે સુધી ઘરે ના જે ત્યાં સુધી તમે જોશો હવે જવાનું છે ખાવા અને આપણી ઈચ્છા છે નોનવેજ ખાવાની તમને જો મજા આવે તો ઠીક છે બાકી જોજો. બાકી આપણે નોનવેજ ખાવું જ છે 2 દિવસથી મેં સરખું ખાધું નથી પેટમાં ફૂલ ભૂખ લાગે બાકાજી કે બોલાઈ ગઈ એટલે આપણે નોનવેજ ખાઈશું ખોવા નહીં ચલો તો થેન્ક યુ ચલો ભાઈ મારો તો એક વિડિયો બનાવો બોલ બાકાજી કે બોલાવે બધા જો વેરી નાઇસ ફોર પ્લેસ જોરદાર આ પેલા ખાઈ જા મને એવું હતું કે વિસનગર એક જ કહેવાય એમ આપણા વાતો ના કરતો શું કરું ભાઈઓ નહીં આવે બધા ઓય મજા કરવા તો આયા આપણે તો ભાઈ ફૂલ મોજ મને કોઈ ખોટો નહીં આપણે ભાઈઓ જ છીએ બધા બિંદાસ જે બોલો કોઈ શબ્દ નીકળી જાય તો ખોટો ના લાગે બિંદાસ અરે ફૂલ મોજ અરે ના કઈ થાય બ્લોગ બનાવવા વાળા બ્લોગર છે ટેન્શન ના લેશો એક મસ્ત લોકેશન ઉપર આપણે આવ્યા છીએ તમને બતાવો એનો વ્યૂ જોરદાર છે જો એકદમ બાકાજી ગીર તો મિત્રો અહીંયા એક મસ્ત વ્યૂ છે હું તમને બતાવું જુઓ જોરદાર છે એકદમ બાકાજી તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ વ્યૂની સાથે કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો